સામાન્ય જનતાને કાયદાનું ભાન કરાવતા સરકારી વકીલ પોતાની કારના કાળા કાચ કેમ ભૂલી જાય છે? કાયદો તો બધા માટે સમાન હોય, પણ શું વકીલો માટે અલગ છે? ઓલપાડ કોર્ટ પરિસરમાં એક સરકારી વકીલ કાળા કાચવાળી કાર લઈને ઠાઠથી પ્રવેશ્યા. તે સમયે એક જાગૃત નાગરિકે તેમને કાયદા વિશે સવાલ પૂછ્યા, ત્યારે વકીલ સાહેબ પાસે કોઈ ઉત્તર ન હતો. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શું પોલીસ આ સરકારી વકીલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હિંમત બતાવશે? તે સવાલ લોકો કરી રહ્યા છે. કેમ કાળા કાચવાળી ગાડી સાહેબ આવી અચ્છા, તમને કાયદામાં પ્રાવધાન આપેલું છે? પ્રાવધાન નથી દાદા, બિલકુલ એવું નથી. તો તમે સરકારી વકીલ છો એટલે તમને આવું રાખવાનું કાળા કાચવાળી ગાડી? એવું નથી. તો એવું નથી દાદા. ભાઈ ક્યાં 112 નંબરમાં પોલીસને ફોન કરો, પોલીસ બોલાવો, કાળા કાચવાળી ગાડી છે, ગાડી ડિટેન કરાવો. તમે ભલા માણસ સરકારી વકીલ બની તમે યાર આવું કરો છો? એવું નથી મારે સાંભળો, તમે વકીલ સાહેબ મારી પોતાની સેફટી માટે બાકી મારો. અરે પણ સેફટી માટે થઈને તે સરકારે નિયમ બનાવેલો છે, એ નિયમને તમે પાલન નથી કરતા? મારી ફરજ છે વકીલ સાહેબ, બિલકુલ ફરજ. નહીં પણ આવી રીતે તો સાહેબ નો હાલે ને. તમે સરકારી વકીલ બનીને જો તમે તો સરકારના નિયમોનું પાલન ન કરો અને પાછા સરકાર પક્ષે તમે વકીલાત કરવા હાજર રહેતા હો. મારી સરકારે તો મારી ડ્યુટી છે, તમારે નિભાવ. તમારી ડ્યુટી નિભાવો ને, પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું એ મારી ફરજ છે. કોર્ટની અંદર કોર્ટની અંદર ઉભા હોય ને તમારી બ્લેક કલરની ગાડીઓ સાથે તમે અંદર આવી જાઓ. મારી ફરજ છે, કહું છું. ના ના, એ વાત ખોટી છે. હવે પોલીસ દાદા, બ્લેક કલરની કાચની ફરજ છે. ના એમ નહીં, બ્લેક કાચની વાત નથી. ક્યાં છે? તો શેની ફરજ છે? બ્લેક કાચની વાત નથી કરતો, કાયદાનું પાલન કરું. મારી તમારી બધી ફરજ છે. આ કાયદો છે. હા તો કઢાઈ નાખશે, મારે કાચ કઢાવી નાખો ને વકીલ સાહેબ.